गुड मॉर्निंग चिल्ड्रन, वेलकम टू अश्रमिक विद्यालय। तो विद्यार्थी मित्रों, चित्रकलाમાં આજનો આપણો વિષય છે ઓબ્જેક્ટ ડ્રોઈંગ એટલે કે વસ્તુચિત્ર। તો ઓપન કરશું તમારી બુકનું પેજ નંબર 30। વસ્તુચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર। તો ઉપરની બાજુએ ડબ્બો, જારી અને વોટર બેગ જેવા આકારોનું વસ્તુચિત્ર પદાર્થ ચિત્ર દર્શાવેલ છે। આ વસ્તુચિત્રના રેખાંકનની સરળ રીતનો અભ્યાસ કરો। નીચેની બાજુએ આપેલા ખાનામાં આ પ્રમાણ માપ જાળવી આ જ ચિત્રોનું પેન્સિલથી રેખાંકન કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે, જેમાં તમને ડબ્બો, જારી અને વોટર બેગ ડ્રો કરીને બતાવવામાં આવેલ છે। જે કઈ રીતે સરળ રીતે તમે ડ્રો કરી શકો તે એક્સપ્લેનેશન સાથે અહીં બતાવેલ છે। તો તમારે સેમ ડ્રોઈંગ તમે નીચે ખાના જે આપવામાં આવ્યા છે ખાલી છે તેમાં તમારે મેઝરમેન્ટ સાથે એટલે કે પ્રમાણમાપ સાથે કરવાનું છે। તો અહીં હું તમને 2-3 ઉદાહરણ કરીને બતાવીશ, તો ધ્યાનથી જોશો। તો શરૂઆત આપણે કરીશું। સૌપ્રથમ તો તમે જુઓ તો અહીં તમે મેઝરમેન્ટ સાથે જોશો તો ખ્યાલ આવશે કે 1 ઇંચ જેટલો ભાગ છોડ્યો છે અને બાકીનો ભાગમાં તમે ઊભી લાઈન બતાવશો। અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ડબ્બા માટે બહાર જે આકાર આપવામાં આવે છે તે લંબચોરસ છે, પરંતુ આપણને ખાલી જગ્યા અહીં આપવામાં આવી છે જે ચોરસ છે। તો ચોરસ ડબ્બો પણ ડ્રો કરી શકાય। તો આપણે અહીં સૌપ્રથમ 1.5 ઇંચ જેટલું છોડી દઈશું। તો 1 સેન્ટીમીટર લઈશું, તો 1 થી 6 સેન્ટીમીટર સુધી તમે લાઈન ખેંચશો। તેવી જ રીતે આડી પણ તમે 6 સેન્ટીમીટર સુધીની લાઈન ખેંચશો। આપણે અહીં 5.5 પણ લઈ શકીએ। તો આપણે અહીં 5.5 રાખીશું। અહીં પણ સેમ આપણે 5.5 રાખીશું। ત્યારબાદ ઊભું આપણે 5.5 લીધું છે, તો તે પ્રમાણે અહીં 5.5 સુધી આપણે ઊભી લાઈન ખેંચીશું। તેવી જ રીતે ફરીથી 5.5 સેન્ટીમીટરની આડી લાઈન ખેંચીશું। તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં એક ચોરસ ભાગ બન્યો છે। અહીં ડબ્બાનો ભાગ લંબચોરસ છે, જેથી કરીને લંબચોરસ ભાગ બન્યો છે। અહીં આપણને ચોરસ આપવામાં આવ્યું છે, જેથી કરીને અહીં આપણે તે પ્રમાણે ડ્રો કરતા ચોરસ મળશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ કોર્નરથી પણ અહીં 5.5 થી 1 થી 5.5 સુધીની લાઈન ખેંચીશું। તેવી જ રીતે ઊભી લાઈન પણ આ ખૂણે 5.5 સુધી ઊભી ખેંચીશું। હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો જે રીતે આપણે આ ચોરસ બનાવ્યો તે પ્રમાણે આ ચોરસ પણ બનાવશું। તો અહીં ઊભું 5.5 સુધી ઊભી લાઈન ખેંચીશું। તેવી જ રીતે અહીં પણ 5.5 સેન્ટીમીટરની ઊભી લાઈન ખેંચતા તમે જુઓ તો આપણને બીજું ચોરસ મળ્યું છે। હવે તમે જુઓ તો અહીં જેમ ત્રાંસી લાઈન જોડવામાં આવી છે તે પ્રમાણે આપણે પણ ત્રાંસી લાઈનથી બંને ચોરસને જોડશું। વિદ્યાર્થી મિત્રો સમજ માટે તમે અહીં ડેશ લાઈનનો પણ ઉપયોગ કરી શકો। તો હું પણ અહીં તમને લાઇન્સને થોડી આછી અને ત્રુટક લાઈન બતાવી દઉં। જેથી કરીને તે ભાગ તમારે પાછળનો ભાગ બનશે। હવે અહીં પણ આપણે ત્રાંસી ત્રુટક લાઈન બનાવીશું। તે જ પ્રમાણે અહીં પણ તમારે બંને ચોરસને જોડવાના છે।
હવે તમે જુઓ તો ડબ્બાનો આગળનો ભાગ તમારે બનાવવા માટે અહીં 2 લાઈનો ડ્રો કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો આ પ્રમાણે આપણે અહીં ચોરસ ડબ્બો જોવા મળે છે. ત્યારબાદ તમારે આગળનું ડ્રોઈંગ કરવાનું છે કમ્પ્લીટ. તો સેન્ટરમાં તમે આ પ્રમાણે ડ્રોઈંગ કરશો. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે મેજરમેન્ટ સાથે આપણે કેવી રીતે સરળતાથી ડબ્બો બનાવ્યો છે, જેની ઉપરની બાજુ અને ડાબી બાજુ પર તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે બાકીના બંને પદાર્થ ચિત્રો, જારી અને વોટર બેગ પણ તે પ્રમાણે જાતે ડ્રો કરશો. હવે જઈશું આપણે તમારી બુકના પેજ નંબર 31 ઉપર. તો અહીં પણ આપણને વસ્તુ ચિત્ર અને એટલે કે પદાર્થ ચિત્રનો અભ્યાસ કરવાનો છે. તો અહીં ડબ્બો, માટલી તથા વોટર બેગ જેવા સાધનોનું વસ્તુ ચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર પેન્સિલથી છાયાપ્રકાશમાં દોરેલ છે. જમણી બાજુએ આપેલી ખાલી જગ્યામાં આ જ ચિત્ર દોરો. તેમાં પેન્સિલથી છાયાપ્રકાશ દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ડાબી બાજુ તમે જુઓ તો વોટર બેગ, માટલું અને ડબ્બો અહીં તમને બતાવવામાં આવેલ છે, જેનું ડ્રોઈંગ છાયાપ્રકાશ જોડે કરવામાં આવેલ છે. તો તે તમારે સેમ ડ્રોઈંગ ખાલી જગ્યામાં ડ્રો કરવાનું છે. ત્યારબાદ પુનરાવર્તનમાં પણ તમારે ઘર વપરાશમાં આવતા સાધનોનું અવલોકન કરો. ત્યાર પછી તમારી પસંદગીના 2-3 સાધનોનું હુબહુ રેખાંકન કરો. તો પુનરાવર્તનમાં તમારે તમારી સ્કેચબુકમાં કોઈપણ 2 કે 3 સાધનો જે આપણને ઘર વપરાશમાં લેતા હોઈએ તેનું તમારે સ્કેચ કરવાનું છે, એટલે કે માત્ર રેખાંકન કરવાનું છે. તો જેમ કે તમે ડોલ લઈ શકો અથવા તો રસોડાના નાના સાધનો પણ રેખાંકન તમે કરી શકો, જેથી કરીને પદાર્થ ચિત્રનું તમને અવલોકન થતું રહે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને અહીં માટલી, વોટર બેગ અને ડબ્બાનું ડ્રોઈંગ પેન્સિલ શેડિંગ સાથે કરીને બતાવીશ. તો ધ્યાનથી જોશો. તો સૌપ્રથમ એક લંબચોરસ ડ્રો કરીશું. તો લંબચોરસનું મેજરમેન્ટ તમે ઈચ્છો તે પ્રમાણે લઈ શકો. અહીં હું 8 સેન્ટીમીટર ઇન્ટુ 7 સેન્ટીમીટર એ પ્રમાણે સૌપ્રથમ લંબચોરસ ડ્રો કરીશ. હવે આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે આપણે ડબ્બો ડ્રો કરવાનો છે. તો સૌપ્રથમ તેમાં પણ આપણે ચોરસ ડ્રો કર્યું હતું, લંબચોરસ ડ્રો કરીશું. તો અહીં હું 7 સેન્ટીમીટર લઈશ. તો 7 સેન્ટીમીટર ઇન્ટુ 5.5 સેન્ટીમીટર, તો 5.5 સેન્ટીમીટર આડું અને 7 સેન્ટીમીટર ઊભું. તે પ્રમાણે ફરીથી લંબચોરસ બનાવશો, જે આપણે અગાઉ પણ બનાવ્યું. ત્યારબાદ નીચેથી પણ 7 સેન્ટીમીટર જમણી બાજુના ખૂણે અને 5.5 સેન્ટીમીટર આડું. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમને 2 લંબચોરસ
મળશે। હવે બંનેને તમારે જોઈન્ટ કરવાના છે। તો તમે ઉપરનો ડબ્બાનો ઉપરનો ભાગ અને સાઈડનો ભાગ જેટલો વધારે બતાવવા માંગતા હો તે પ્રમાણે તમારે મેઝરમેન્ટ વધારી દેવાનું। તો અહીં તમે જુઓ તો તમને લંબચોરસ ડબ્બો જોવા મળશે। હવે આપણે જે અંદરની લાઈન છે તે રબ કરશું। અને બહારનો જે લંબચોરસનું ડ્રોઈંગ છે તે પણ આપણે રબ કરશું। તો અહીં તમને ડબ્બો જોવા મળશે। તો ડબ્બાનું ડ્રોઈંગ રેડી છે। હવે માટલું આપણે ડ્રો કરશું। તો અહીં તમારે માટલાનું ડ્રોઈંગ આવશે। તો તે માટે પણ તમે ઈચ્છો તો સૌપ્રથમ ચોરસ બનાવી શકો ગોળ માટે, અને ત્યારબાદ તેમાં તમે સરખા ભાગે પણ આ પ્રમાણે ડ્રોઈંગ કરી શકો। તો આવી રીતે તમે રફ ડ્રોઈંગ કરી શકો। ત્યારબાદ ફેર કરવાનું છે। ત્યારબાદ એક્સ્ટ્રા લાઇન્સ તમે રબ કરશો। તો અહીં માટલું ડબ્બાની ઉપર છે, જેથી કરીને આપણે ડબ્બાની જે લાઈન છે તે રબ કરશું। હવે અહીં વોટર બેગ બતાવવાની છે। તો સૌપ્રથમ વોટર બેગ થોડી ડબ્બાની અંદરની તરફ પડેલી છે, જેથી કરીને તમે આ પ્રમાણે લંબચોરસ અથવા ચોરસ લઈ શકો। તેમાં પણ ત્રાસી છે, તો આપણે આ લંબચોરસમાં વોટર બેગ બનાવવાની છે। તો હવે તમે જુઓ તો બેગ છે, વોટર બેગ એ ત્રાંસી પડેલી દેખાય છે, બરાબર। તો તે પ્રમાણે તમે ત્રાંસું રેખાંકન કરી શકો। આ રીતે રફ સ્કેચ રેડી છે। બહારની એક્સ્ટ્રા લાઇન્સ આપણે રબ કરશું। હવે ડ્રોઈંગને આપણે ફેર કરશું।
આ પ્રમાણે ત્રણેય વસ્તુના રફ ડ્રોઈંગ રેડી છે. હવે આપણે ડિટેલ સેટ કરશું. તો 1 by 1 તમે કમ્પ્લીટ ડ્રોઈંગ કરશો. માટલામાં તમે ડબ્બામાં જે પ્રમાણે તમને લાઈન આપવામાં આવી છે તે પ્રમાણે ડિટેલ ડ્રોઈંગ કરશો. હવે ડબ્બાની અંદર પણ નાનકડું તમને લંબચોરસ જોવા મળશે. તેમાં પણ તમે ડબલ લાઈન બનાવી શકો. તે જ પ્રમાણે બાજુ સાઈડ પણ આ પ્રમાણે ડ્રો કરીશું. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં માટલાનો શેપ અને વોટર જગનો શેપ ચેન્જ કરેલ છે, તો તે તમે પ્રમાણે બનાવી શકો. હવે આપણે શેડિંગ સ્ટાર્ટ કરીશું. તો જેમાં આપણે 3 શેડમાં કામ કરીશું: લાઇટ શેડ, મીડિયમ ટોન અને ડાર્ક ટોન. તો સૌપ્રથમ તમે લાઇટ પેન્સિલથી 2B થી લાઇટ શેડ સ્ટાર્ટ કરશો. અહીં તમે અંદરનો ભાગ પણ બનાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સેન્ટરમાં લાઇટ વડે તે પ્રમાણે આપણે શેડ આપીશું. તો માટલામાં પણ તે પ્રમાણે બંને સાઈડ થોડો ડાર્ક શેડ અને વચ્ચેનો પોર્શન લાઇટ રાખશું. અહીં હલકું શેડિંગ આપશું આપણે. બેગનો વોટર બેગનો અહીં શેડ પડે થોડો. વચ્ચે થોડું લાઇટ શેડિંગ અને સાઈડમાં થોડું ડાર્ક. તો આ પ્રમાણે તમે એક લાઇટ ટોન અપ્લાય કરશો.
વોટર બેગનો સાઈડનો પોર્શન ડાર્ક બતાવશું. હવે બીજો મિડલ ટોન. તો આ પ્રમાણે તમે મિડલ ટોન અપ્લાય કરશો. નીચેની તરફ પણ થોડું શેડિંગ. તો આ રીતે મિડલ ટોન અપ્લાય કર્યા બાદ હવે જ્યાં સૌથી વધારે ડાર્ક ટોન છે ત્યાં જ તમારે ડાર્ક કરવાનું છે. તો તમે ડાર્ક પેન્સિલ પણ લઈ શકો. તો જ્યાં તમારે વધારે ડેપ્થ બતાવી છે ત્યાં તમે ડાર્ક ટોન અપ્લાય કરશો. અહીં થોડું શેડ આપણે ડાર્ક બતાવીશું. વોટર બેગમાં પણ તમે જ્યાં કલર બતાવવા માંગતા હોય તે ભાગ તમે ડાર્ક કરી શકો. આ પોર્શન પણ તમે થોડું
તો આ પ્રમાણે તમારે પણ પદાર્થ ચિત્રનું ડ્રોઈંગ રેડી કરવાનું છે વિથ લાઇટ એન્ડ શેડ એટલે કે છાયા પ્રકાશમાં. તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી તમારું પેજ નંબર 31 કમ્પ્લીટ કરશો અને વધુ પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ.